ખેડૂત ભાઈઓ, આજે આપણે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂત ખાતેદારના ખેતર ઉપર વિઝિટ આવ્યા છીએ અને આજે એમના ડ્રીપ ઇરિગેશન અને ડ્રીપ ઇરિગેશનમાં ડ્રેગન ફ્રૂટની ખેતીની અંદર એમના અનુભવો કેવા રહ્યા એ બાબતે આપણે ચર્ચા કરીશું અને એ વિશેની માહિતી મેળવશું. નમસ્તે સર, હું રમન તડવી, હરિકુવા, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. સર, 2.5 વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરું છું અને ડ્રીપ ઇરિગેશન લીધે અમને ઘણો બધો ફાયદો થયો છે. ડ્રીપ ઇરિગેશન બહુ જ જરૂરી વસ્તુ છે. 90% એક્સપેન્સીસ બચી જાય છે સર, એનાથી ઘણા બધા ફાયદા છે. ડ્રીપ ઇરિગેશનમાં વોટરિંગ, ફર્ટિગેશન જે કરવું છે બહુ જ ઈઝી છે. નિંદામણ બચી જાય છે, કોઈ ટેન્શનની વસ્તુ નથી અને વર્ષો સુધી ચાલશે. 2 વર્ષમાં આજ સુધી અટકી નથી. ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરીને ડ્રેગન ફ્રૂટની ખેતી કરી 2.5 વર્ષથી સર, જુલાઈ 23માં મેં પ્લાન્ટ લગાવ્યા હતા. 2.5 વર્ષ થયા છે અને ફર્સ્ટ ડેથી જ મેં ડ્રીપ ઇરિગેશન લગાવ્યું છે સર. અને કમ્પલસરી ડ્રીપ ઇરિગેશન જરૂરી છે એની અંદર, કારણ કે ઇઝલ સિસ્ટમથી ટેલિસ સિસ્ટમથી લગાવ્યું. ઓછી જગ્યામાં ઘણા બધા પ્લાન્ટ લગાવ્યા છે એટલા માટે. ડ્રીપ ઇરિગેશનની અંદર ડ્રેગન ફ્રૂટના તમારા અનુભવ, તમે તો 2-3 વર્ષથી વાપરો છો અને એના સાધનો છે, હાર્વેસ્ટિંગ બી કરેલા છે, ઉત્પાદન ક્વોલિટી બાબતે તમારું શું કહેવું છે? સર, ક્વોલિટી, ઉત્પાદન અને રેટ એ પણ બહુ વાજબી છે. બહુ જ પ્રોફિટેબલ હોર્ટિકલ્ચરની જે ખેતી છે અને બહુ એક જ વાર ખર્ચો કરો અને 20 વર્ષ સુધી ચાલશે. શક્ય એવું બી છે કે 2 એકરમાંથી 15 લાખની પણ ઉત્પાદન થઈ શકે છે, જે બીજી બધી રનિંગ ફાર્મિંગમાં આ વસ્તુ શક્ય નથી. કેટલી કલાક ચલાવો છો આની અંદર? 4 કલાક સર. 4 કલાકની અંદર વીકમાં એકવાર. વીકમાં વેરાયટીઓ હોતી હોય છે? હા સર, મારી પાસે મલેશિયન રેડ છે, મીબાઓ HD5, ઇઝરાયલ યલો, એ બધી જે સ્વીટેસ્ટ વેરાયટી એ પણ મારી પાસે છે, જે વર્લ્ડની સારી છે. 24 સુગરનું જે કન્ટેન આવે છે એટલું પણ છે મેક્સિમમ સુગર કન્ટેન્ટ વાળી. અને સાઈઝ આનો 1 કિલો જેટલી સાઈઝ થાય છે. એવરેજ પણ 400 થી ઉપર થાય છે. બરાબર. એમાં 4-5 જે વેરાયટી તમે બોલો, એમાંથી કઈ વેરાયટી સારામાં એટલે કોમર્શિયલ વેરાયટી માટે આ છે મલેશિયન રેડ અને મીબાઓ, અને એ આસાનીથી આપણે અહીંયા માર્કેટમાં વેચાઈ જાય છે અને રેટ પણ સારો મળે છે. આમના જે આ પીસ છે એ બજારમાં લગાડવા માટે કટિંગ પણ મળે છે. હા. અને એની અંદર તમારે વર્ષની અંદર કેટલા હાર્વેસ્ટિંગ આવે છે? આમાં 5 વાર આવે સર. જુલાઈ થી સ્ટાર્ટ થાય અને નવેમ્બર 15 સુધી નોન સ્ટોપ ચાલ્યા જ કરે છે. 21 30 નો ગાળો થઈ જાય પણ પેલા તોડતા સુધી બીજું રેડી થઈ જાય છે. એટલે ફૂલ, ફળ, પાકું ફળ અને કડી એક સાથે જ હોય, લાગેલા જ હોય, એક જ પીરિયડ. હા, લાગ્યા જ કરે છે. અને આ એકલું જેવું ફળ છે કે જે 5 મહિના સુધી નોન સ્ટોપ ફળ આપતું હોય છે. તો તમે તમારા અનુભવમાં ખેડૂતોને શું ભલામણ કરો છો? સર, ડ્રેગન ફ્રૂટ બી કરવું જોઈએ અને વિધાઉટ ડ્રીપ ઇરિગેશન તો શક્ય જ નથી. એટલે ડ્રીપ એટલું બધું જરૂરી છે કે 90% વોટર બચી જાય, લેબર બચી જાય, નિંદા પણ બચી જાય છે. ફર્ટિગેશનમાં બહુ જ ઈઝી પડી જાય છે. વોટર સોલ્યુબલ જ વાપરું છું. મોટાભાગે તો કુદરતી વસ્તુમાંથી બનાવેલું અમે કરીએ છીએ. હા, જીવામૃત તે બી અમે યુઝ કરતા હોઈએ છીએ. એના લીધે સ્વીટનેસ વધી જાય છે સર. અને એકવાર ખર્ચ કર્યા પછી નોન સ્ટોપ ચાલ્યા કરે છે વર્ષો સુધી. હા, અને ડ્રીપમાં બીજો કોઈ મેન્ટેનન્સની બી જરૂર નથી. એટલે અપરંપાર બેનિફિટ છે આના. તો ખેડૂત ભાઈઓ, અમારો એક વિનમ્ર પ્રયાસ હતો કે ડ્રીપ ઇરિગેશનની અંદર ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે સંભવ બને અને કેવી રીતે કરી શકાય તે માટેના ખેડૂતોના અનુભવો તમારી સાથે સાझा કર્યા છે. તો તમને આ જો અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.